મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રિફાઇનરીની બહાર કામદારોની લાંબી લાઈન લાગી છે। રિફાઇનરીની બહાર કામદારોની ભારે ભીડ જોવા મળી છે, જેમાં હજારોની સંખ્યામાં કામદારોની ભીડ લાગી હતી। જીવના જોખમે કામ કરે છે લાખોની સંખ્યામાં કામદાર। તો જીવના જોખમે કામદાર ત્યાં કામ કરે છે। બેન્ઝીન સ્ટોરેજ ટેન્ક બ્લાસ્ટની આપવીતી વર્કર્સે જણાવી છે, જેમાં રિફાઇનરી માલિકો દ્વારા લેબર્સ માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવું વર્કર્સે જણાવ્યું છે। ગુજરાત રિફાઇનરીની બહાર કામદારોની ભારે ભીડ જોવા મળી હતી। વડોદરાની જે ગુજરાત રિફાઇનરી છે તેમાં જે ભીષણ આગ લાગી હતી તે હવે શાંત થઈ ગઈ છે અને જે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા તે હવે ક્યાંક ને ક્યાંક હવે શાંત તે લોકોને પણ રાહત થઈ ગઈ છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે ફરી એકવાર રાબેતા મુજબ ગુજરાત રિફાઇનરી ચાલુ થઈ છે ત્યારે લોકોનું ટોળું છે એટલે કર્મચારીઓનું ટોળું અત્યારે હાલમાં તમને જોવા મળી રહ્યું છે કે મોટા પ્રમાણમાં કર્મચારીઓ અત્યારે નોકરી પર આવવા માટે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગુજરાત રિફાઇનરીમાંથી આદેશ થશે અને તેમને બોલાવવામાં આવશે। અત્યારે હાલમાં પોલીસ અને સીઆઈએસએફ નો ખડકલો આપને ગેટ પાસે જોવા મળી રહ્યો છે કે પોલીસ અને સીઆઈએસએફ છે તેના દ્વારા અત્યારે હાલમાં તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવેલો છે। સાથે જે કંપનીમાંથી જે કર્મચારીઓને બોલાવવામાં આવે છે તેટલા લોકોને જ અંદર લઈ જવામાં આવે છે, પરંતુ કેટલાક જે મોટા ભાગના કર્મચારીઓ છે તે હજી પણ બહાર છે, ત્યારે તે લોકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે। જે અત્યારે હાલમાં અહીંયા કર્મચારીઓ ઉભા છે તેમાં આપણે વાત કરવાની કોશિશ કરીએ કે જે રીતે અત્યારે હાલમાં આ જે બનાવ છે તેમાં શું કહેવું છે। શું નામ છે આપનું? જિગ્નેશ ગોસ્વામી। જિગ્નેશભાઈ, તમે અંદર કામ કરો છો? અંદર કામ કરું। ગઈકાલે જે બનાવ બન્યો આપણે એ બાબતે થોડી ખ્યાલ છે? અહીંયા હતા? હા, અંદર જે ટાઈમ હતો 3:30 વાગ્યાના આસપાસ એ બનાવ બન્યો હતો। ત્યાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, ટેન્ક બ્લાસ્ટ થઈ હતી બેન્ઝીનની। પછી તો બધાને રિફાઇનરીને પ્રીમાઇસીસ ખાલી કરવાનું કીધું હતું, પછી બહાર નીકળી ગયેલા। ક્યાંક ડર જેવું લાગ્યું હતું કે કંઈક મોટો બનાવ બન્યો છે? હા, ટેન્ક બ્લાસ્ટ એટલે મોટો બનાવ કહેવાય, એનાથી વિશેષ કઈ ખ્યાલ નથી। બીજા છે તેમને પૂછીએ કે તેમનું શું કહેવું છે। આપનું नाम શું છે? चंदनपाल। चंदनपाल जी, कल जब आप यहाँ पे थे आपने क्या सुना और क्या क्या महसूस किया, क्या देखा? करीब 3 बजे के लमसम एक बड़ा धमाका हुआ था। टैंक में ब्लास्ट हुआ था, तो वो क्या बहुत बड़ा धुआं निकला। फिर एक ब्लास्ट हुआ, उसके बाद पूरा जितना है वर्कर सबको सेव किया और बाहर निकलना चालू कर दिया। फिर बाद में गेट में काफी भीड़ हुआ था, बाद में सबको सेव करके सबको साइड में निकाला सेफली। जिस तरह से धमाका हुआ उसके बाद आग लगी, क्या नजारा देखा आपने? किस तरह का माहौल था? माहौल पूरा खराब था सर जी। तो 3:30 बजे एक हुआ, एक 8:30 बजे ऐसे हुआ है सर जी। तो 3:30 बजे तो हम बाहर आ गए सर, छुट्टी कर दिया था सर। एक सवाल ये मन में हो रहा है कि आप लोग यहाँ पे काम करते हो, आपका इंश्योरेंस वगैरह कुछ कंपनी लेती है या नहीं लेती है? सब लेती है सर जी। हाँ, सब कुछ लेती है सर जी, निकाला है सब कुछ, मेडिकल भी कराते हैं सब कुछ। तो कल उठ के आपको कुछ हो जाता है तो आपको इंश्योरेंस मिलता है कि नहीं मिलता है, कि ऐसे ही आपके ऊपर काम सर जी मिल जाता है। क्या कहते हो आप? जिस तरह से इंश्योरेंस की बात है या फिर जान की जोखिम का सवाल है, जो 300-350 रुपये का मोदी इंश्योरेंस कुछ निकाला है ना, तो वही पास बनाते समय पे बोलते हैं कि उसको इंश्योरेंस बैंक से करा के लाओ, दे दो, ताकि कोई दुर्घटना होता थोड़ा हेल्प मिले। तनख्वाह कितनी होती है रोज की? तनख्वाह तो इधर अभी तो रियल लोग को शायद 400 रुपये से पार्टी देते हैं, तब 12 घंटा का 800 हुआ, और बशर्ते 20, 21, 22 में फिक्स में ले जाते हैं 12 घंटे का। तो कुल मिला के महीने का कितना कमा लेते हैं? उसमें भी पीएफ भी काटते हैं 12%। तो कोई लोग ने पीएफ जमा करते हैं, कोई जो लोग के लफांगे कंडक्टर हो तो जमा भी नहीं करते हैं। हाँ, तो लगता है कि ये सेटिस्फाइड है और जो कंपनी काम इतना सारा लेती है, और हाइड पे भी आदमी काम का हाइड लाओ साइड लाओ ये कुछ देते नहीं है कोई, जबकि मिलना चाहिए। आदमी हाइड लाओ साइड लाओ मेडिकल ये सब मिलना चाहिए, लेकिन ये सब कहाँ कोई देता है, नहीं देते हैं। अब महंगाई इतना ज़्यादा है कि आदमी कम ना खुद अभी 4-5 हजार रुपया रूम भाड़ा है, और खाने पीने का मतलब नॉर्मल आदमी का 5-6 हजार रुपये महीने का ऐसे खर्चा हो जाता है। आप क्या कहते हैं?
ये कुछ नहीं मिलता यहाँ पे। हाँ। पेटा कॉन्ट्रैक्ट में कुछ नहीं मिलता है। हाँ। ठीक है, डायरेक्ट कंपनी काम कराती नहीं है, कोई भी कंपनी डायरेक्ट नहीं काम कराती है। पेटा में क्या देगा कंपनी, अपना रूल्स के हिसाब से सब कुछ काट लेती है, लेकिन लेबर को कुछ नहीं मिलता है। यानी કુલ મિલા કે એવું જોવા જઈએ તો કુલ મિલાઈને આ જે લોકો કામ કરે છે 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી એ લોકોને આવક થાય છે, પરંતુ સામે જીવનું જોખમ છે। એટલે પેટા કોન્ટ્રાક્ટની અંદર જેવી રીતે અત્યારે હાલમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે મોટા ભાગના જે લેબરો છે અંદર જે ગુજરાત રિફાઇનરીમાં લાખોની સંખ્યામાં લેબરો કામ કરે છે અને સંખ્યાબંધ રિફાઇનરીઓ અથવા કંપનીઓ આવેલી છે, પરંતુ તેમના જીવની કિંમત માત્ર કેટલાક હજાર રૂપિયા છે। તેમને જો કાલે ઉઠીને કંઈ થઈ જાય તો તેમના પરિવારને શું મળશે તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે। અને એટલા માટે જ આજે ફરી આટલી મોટી દુર્ઘટના થયા બાદ પણ આ કર્મચારીઓ પોતાનું પરિવાર ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે ફરી એકવાર રોડ પર ઊભા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કંપની અંદર બોલાવશે, તે લોકો કામ કરશે અને તેમને આવક થશે, પગાર મળશે તો તેમનું ઘર ચાલશે। કારણ કે તેમનો પગાર જ નજીવો છે કે જેનાથી જો આજે એમને 4 દિવસ પર રજા રાખવી પડશે તો ક્યાંક ને ક્યાંક તેમનું પરિવાર કેવી રીતે ચાલશે તે તેમના મનમાં પ્રશ્ન થતા હોય છે। અને એટલા માટે જ જ્યારે આ પ્રકારની દુર્ઘટના થતી હોય છે ત્યારે આવા કર્મચારીઓને ખાસ સરકાર દ્વારા અને જે કંપનીઓ છે તેમના દ્વારા ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ અપાવવા જોઈએ, તે પણ સૌથી મોટી વાત છે। અને સાથે જ તેમના જે પગાર ધોરણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થવો જોઈએ કે જેના કારણે તેઓ પોતાના પરિવારને, તેમના બાળકોને સારી રીતે ચલાવી શકે, ઉછેરી શકે, તે સૌથી મોટો પ્રશ્ન છે। પરંતુ અત્યારે હાલત એવી છે કે નજીવા પગાર માટે થઈ અને આ તમામ જે લાખો કર્મચારીઓ છે પોતાના જીવને જોખમમાં મૂકે છે અને ગુજરાત રિફાઇનરી જેવી અનેક રિફાઇનરીઓમાં કામ કરવા માટે જાય છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।